નમસ્કાર. સુરતમાં નકલી પનીર વેચવાનો ગંભીર કેસ બહાર આવ્યો. ખટોદરા વિસ્તારમાં આવેલી જાણીતી સુરભી ડેરીના ગોડાઉનમાં એસઓજીએ દરોડો પાડ્યો હતો, જ્યાંથી શંકાસ્પદ 754 કિલો પનીરનો જથ્થો ઝડપી લેવાયો હતો. ફૂડ એન્ડ ડ્રગ્સ કંટ્રોલ વિભાગ દ્વારા નમૂનાઓની લેબ તપાસમાં પુષ્ટિ થઈ કે આ પનીર સંપૂર્ણપણે નકલી અને માનવ ઉપયોગી માટે અયોગ્ય હતું. તપાસમાં જાણવા મળ્યું કે દૂધની ચરબીના બદલે વનસ્પતિ તેલ, ડિટર્જન્ટ પાવડર અને હાનિકારક રસાયણોનો ઉપયોગ કરવામાં આવતો હતો. આ આધારે સુરભી ડેરીના સંચાલક શૈલેષ પટેલ સામે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ હેઠળ ગુનો નોંધાયો. એસઓજી ટીમે ભેળસેળના આ જથ્થાને સીલ કરીને નાશ કરવાની પ્રક્રિયા શરૂ કરી. આ કાર્યવાહી બાદ શહેરમાં ભેળસેળિયાઓમાં હલચલ મચી છે અને વધુ ડેરીઓને પણ તપાસના દાયરામાં લેવામાં આવી. વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ, રાજકોટ. 954 કિલોગ્રામ પનીરનો જથ્થો જે જપ્ત કરેલો એનો જે નમૂનો જે ફેલ જતા ગઈકાલે એક વિશ્વાસઘાત અને મિલાવટની કલમ મુજબ ગુનો દાખલ ખટોદરામાં કરવામાં છે. એના જે બે સંચાલકો છે એમાંથી મુખ્ય સંચાલક શૈલેષ પટેલની ધરપકડ કરવામાં આવેલી છે અને નજીકના દિવસોમાં જે લગ્નની સિઝન ચાલી રહી છે તો ત્યાં પણ એસઓજીની ટીમો ખાનગી રીતે જઈ અને પનીરના નમૂનાઓ લેશે અને ચેક કરીશું ને જો એમાં કંઈ પણ એવું ભેળસેળયુક્ત માલુમ થશે તો રેડો કરવામાં આવશે તથા આવા લોકો ઉપર જો વધારે ગુનાઓ દાખલ થશે તો એમની પાસાની પણ કાર્યવાહી કરવામાં આવશે. આ જે સંચાલક છે એના જે અહીંયા ખટોદરાની યુનિટ છે એમાં એ કઈ રીતે પનીર બનાવતા હતા અને શું કરતા હતા એની પૂછપરછ માટે લાવેલા હતા અને ત્યારબાદ જે છે આગળની કાર્યવાહી ચાલુ છે. Audio